તો ગીરમાં ધોધમાર વરસાદથી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। હિરણ, કપિલા અને સરસ્વતી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેના દ્રશ્યો સામે આવ્યા। રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અરબી સમુદ્રને મળી, ત્યારે અરબી સમુદ્રના કિનારે ત્રણેય નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। નદીઓનો ધસમસતો પ્રવાહ અને અરબી સમુદ્ર સાથેના મિલનને જોવા માટે લોકો જોવા ઉમટી પડ્યા। વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે ગીરની નદીઓ છે તે બે કાંઠે બહી રહી છે। ત્યારે હું મારી પાછળ આપને દ્રશ્ય બતાવીશ અને આ જે દ્રશ્યો છે તે હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં સંગમ થાય છે તે જગ્યાના દ્રશ્યો છે। અને આ જગ્યા ઉપર નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે અને આ નદીનું ત્રણેય નદીનું જે પાણી છે તે સીધું અરબી સમુદ્રને મળે છે। જોઈ શકાય છે જે પ્રમાણે અરબી સમુદ્ર અને હિરણ, કપિલા અને સરસ્વતી આ ચારેયનો અહીં સંગમ થાય છે અને આ ચારેયના સંગમના કારણે આ જે દ્રશ્યો છે તે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યા છે। જોકે જે પ્રમાણે હિરણ 2 ડેમ છે તેમના 7 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને તેમના 7 દરવાજાનું પાણી છે તે સીધું અહીં આવી રહ્યું છે। જોકે અહીં લોકો છે તેઓ આ પાણીનો આનંદ છે તે માણવા આવી રહ્યા છે, પ્રવાસીઓ આવી રહ્યા છે। જોકે આ નદીના કિનારા ઉપર જવા ઉપર પ્રતિબંધ છે, છતાં પણ લોકો છે કે આ નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ છે તે જોવા આવી રહ્યા છે અને આ નદીને કારણે જ અહીંનું જે આ રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। તો જામનગરમાં કાલાવડમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। કાલાવડ શહેર તેમજ કાલાવડ ગ્રામ્ય પંથકમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી। કાલાવડના સતિયા, સોઠા, જસાપર, નિકાવા, રાજસ્થલી તેમજ શિશાંગ, આણંદપર, નાના વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। દક્ષિણ ગુજરાતમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે। સુરતના ઓલપાડ તાલુકામાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો। ઓલપાડના સાયણ બજાર તેમજ સાયણ ગામમાં પાણી ભરાયા છે। આ તરફ ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું। ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। તાપી કિનારે સાવધ રહેવા માટે લોકોને અપીલ કરાઈ છે। તાપીમાં અહીં પાણી છોડવામાં આવતા સુરતના રાંદેર તેમજ સિંગણપોરને જોડતો કોઝવે ઓવરફ્લો થયો। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। તો સિઝનમાં પ્રથમવાર હરિપુરા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ઊન, કોસાડી, ગોદાવાડી, ખંજરોલી સહિત 7થી વધુ ગામોનો કડોદ, બારડોલી અને સુરત તરફ સીધો સંપર્ક કપાઈ ગયો છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા માંડવીનો કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતાં 27 ગામને એલર્ટ કરાયા છે। ડેમના 6 ફૂટ ઉપરથી ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા। પ્રભાવિત ગામોના પશુપાલકોને નદી પટમાં જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે। તો સુરત જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે પણ આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। બારડોલી નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે। સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ વિસ્તારમાં માર્ગ પર પાણી જોવા મળ્યા હતા। બાબેન, કિકવાડ અને અફવા તેમજ ધામરોડ સહિત સમગ્ર બારડોલી નગરમાં વરસાદ શરૂ થયો છે। વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ડાંગરની રોપણી બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતો પણ ખુશ થયા છે। સુરત જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો। હવામાન વિભાગે પણ આજે રેડ એલર્ટ આપ્યું છે। વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો છે। પલસાણા, કામરેજ અને બારડોલી નગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો। કડોદરા, ચલથાણ, ઉંભેડ સહિત અનેક ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો છે। લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાની પધરામણી થઈ। વાતાવરણમાં ઠંડક પ્રસરતા અસહ્ય બફારાથી લોકોને છુટકારો થયો। તો વલસાડના વાપીમાં 4 ઇંચથી વધુ વરસાદ। નીચાણવાળા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા। જીઆઈડીસી વિસ્તારમાં પણ રસ્તા પર પાણી ભરાયું છે। અહીં કેટલીક જગ્યાએ ડ્રેનેજ ચોકઅપ થઈ ગઈ છે। ડ્રેનેજના ઢાંકણમાંથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। રાહદારીઓ અને વાહન ચાલકો હાલ પરેશાન બન્યા છે।
તો વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના કારણે વાપીના નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા। શહેરના હાર્દસમાં એવા ગુંજન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો। મુખ્ય બજારમાં રસ્તા પર પાણી ભરાયેલા હોવાથી બજારમાં પણ તેની અસર વર્તાઈ હતી અને વેપારીઓ પણ પરેશાન થયા હતા। સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વરસાદની હેલી યથાવત છે। જો કે સવારથી જ જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે। આથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના હાથસમાં ગુંજન વિસ્તાર છે। ગુંજન વિસ્તારમાં અહીંયા આગળ ભારે વરસાદ વખતે છે પાણી ભરાઈ ગયું હતું। જો કે અત્યારે વરસાદનું જોર ધીમું થતાં પાણી ઓસરી રહ્યા છે, પરંતુ સવારથી જ આ વિસ્તારમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક દુકાનદારો અને લોકો આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। આપનું નામ? મારું નામ ભરત છે। સરજી, અહીંયા આગળ કેવી વરસાદ છે આજ સવારથી અને શું પરિસ્થિતિ હતી? અહીંયા તો કાલેથી વરસાદ એમનો એમ છે, પણ આજ સવારેથી પાણી લગભગ ભરાઈ ગયેલો। આ દર વર્ષને જેમ આ વર્ષે બી વરસાદને માહોલથી પાણી ભરાઈ ગયું છે। દર વર્ષને જેમ આ એમને એમ ગટર ભરાઈ જશે, દુકાનોમાં પાણી ઘૂસતો છે। અહીંયા આગળ કેટલાક દુકાનદારો છે એ પણ રાહ જોઈને બેસી રહ્યા છે વરસાદ ધીમો થાય। આપકા નામ? मेरा नाम विजय। विजय जी, क्या हाल है आज? आज तो भारी बारिश हुई है, रोज से ज़्यादा बारिश आज हुई। आज तो पूरा भर गया था। हर साल ऐसे भर जाता है, हम लोग धंधा नहीं लगा पाते हैं, बहुत प्रॉब्लम होता है। ये देखिए धंधा बांधा पड़ा हुआ है हम लोग का, थोड़ा सा उसे खोल दिया हूँ साइड में, क्या करूँ अभी। આ રીતે ભારે વરસાદને કારણે છે બજારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે। કેટલીક શાળાઓમાં ભારે વરસાદ વખતે રજા આપી દેવામાં આવી છે। આપનું નામ? કમલેશ દેવાસ, કઈ સ્કૂલમાં ભણો છો? સન્યાટી પટેલ ઇંગ્લિશ મીડિયમ। આજે કેમ સ્કૂલ ગયા? છુટ્ટી છે, કેમ? બહુ વરસાદ છે। આ રીતે ભારે વરસાદને કારણે જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ 1.5 થી 2.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। હજુ પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આથી વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જો કે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે મધુબન ડેમમાં 29,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે। ડેમમાંથી 28,000 ક્યુસેક પાણી એ દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। જો કે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। મધુબન ડેમની પાણીની સપાટી વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને આગામી સમયમાં મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવાની તૈયારી રાખવામાં આવી છે। આથી નદી કિનારાના વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે। તો વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે। જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યારે મધુબન ડેમમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે। ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 10 દરવાજા ખોલવામાં આવ્યા। અંદાજે 1.5 મીટર જેટલા દરવાજા ખોલીને ડેમમાંથી 76,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। જો કે હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। મધુબન ડેમની પાણીની સપાટી વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે। તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ। જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાપીના ગુંજર વિસ્તારમાં રોડ પર પાણી ભરાયું તો વાપીના વીઆઈ રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। તો મુખ્ય રસ્તા પર ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા હોવાથી પાણીમાંથી પસાર થતા વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો। ભારે વરસાદના કારણે રસ્તા પર ભરાયેલા પાણીથી દુકાનો સુધી આ પાણી પહોંચ્યા છે। આથી દુકાનદારો પણ પરેશાન થયા હતા। આમ સતત ભારે વરસાદના કારણે વાપીમાં જનજીવન પ્રભાવિત થયું છે।
સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે વાપીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપીના વીઆઈએ રોડ છે. આ વીઆઈએ રોડ છે જીઆઈડીસીનો મુખ્ય રસ્તો છે. અહીંયાથી નાના મોટા વાહનો પસાર થાય છે, પરંતુ આજે સવારથી જ ભારે વરસાદને કારણે આ રોડ પર પાણી ભરાઈ ગયું હતી. અસંખ્ય વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર ભરેલા પાણી છે એ આગળ રોડના કિનારે આવેલી છે દુકાનો છે ત્યાં સુધી પહોંચ્યા હતા. આથી દુકાનદારોના પણ જીવ અદ્ધર થઈ ગયા હતા. સતત 2 દિવસથી વરસાદી માહોલને કારણે વાપીમાં जनजीवन प्रभावित થયું છે. કેટલાક લોકો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. आपका नाम? यूनुस खान। यूनुस जी, कैसा माहौल है आज? सुबह से कितनी बारिश है? सुबह से ये माहौल है ना कि बारिश तो बंद नहीं हो रही है, मगर इतना पानी है कि यहाँ देखो ना कितने बाइक वाले बेचारे बंद पड़ जा रहे हैं और बाइक वालों को कितना धक्का मार मार के निकालना पड़ता है। और हर साल यहाँ कभी भी सुधार हुआ ही नहीं है। 15 से 20 साल से यहाँ से देख रहा हूँ कि जितनी थोड़ी भी बारिश कम ज़्यादा होगी ना, पूरा रोड मेन रोड वापी का ये पूरे रोड में पानी भर जाता है। और कितने लोग बेचारे खुली गटर है, गटर के अंदर भी गिर जाते हैं। उनको समझाना पड़ता है कि भाई साइड से निकलो, पब्लिक को गाइड करना पड़ता है। और पद्मावती कम्प्लेक्स की दुकानों के नीचे भी देखो कितना पूरा पानी भर गया। दुकान वाला को दुनिया का नुकसान हो जाता है। कोई किराना वाला है, कोई क्या वाला। नाम? हीरालाल तेली। हीरालाल जी, क्या माहौल था आज सुबह से? सुबह से बहुत गंभीर हालत खराब है इधर, और थोड़ा भी बारिश गिरेगा तो भी पूरा रोड वीआई रोड पूरा जाम हो जाता है। बाइक भी खराब हो जाता है, बाइक को भी धक्का मार के निकालना पड़ता है। और पद्मावली शॉप बिल्डिंग के नीचे सब दुकान सब भर गई है पानी की। बहुत પરેશાની લોકો કી. આ રીતે છે, સવારથી જ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હતું. આથી રસ્તામાંથી આ પાણી ભરાયેલા રોડ પરથી પસાર થતા અનેક વાહનો છે એ ફસાઈ ગયા હતા અને ખોટવાઈ ગયા હતા. આથી વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આમ વલસાડ જિલ્લામાં આજે સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારથી બપોર સુધી સરેરાશ 2.5 થી 3 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આથી વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર છે એ સતર્ક છે, પરંતુ સતત વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. આ તરફ નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને જિલ્લાના આદિવાસી પંથકમાં મેઘો અને ઓડગોડ થયો છે. સવારથી બપોર સુધીમાં 2 વાગ્યા સુધીમાં નવસારીના ગણદેવીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ખેરગામ તાલુકામાં 5 ઇંચ વરસાદ સાથે નવસારીમાં વરસાદ જે નોંધાયો છે. ખાસ કરીને સાર્વત્રિક વરસાદ નોંધાયો અને સાર્વત્રિક વરસાદના કારણે પાણી નવસારી થયું છે. જ્યારે બપોર બાદ નવસારીમાં ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરનું જનજીવન પણ પ્રભાવિત થયું. ભારે વરસાદને લઈને શહેરના રસ્તાઓ પાણી થયા. જ્યારે અહીં જિલ્લાના 4 માર્ગો પરથી પાણી ફરી વળતા 16 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. નવસારી ગણદેવી માર્ગ પર પણ ઈચ્છાપુર નજીક વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી નડી રહી છે. જ્યારે વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચલાવવું પણ મુશ્કેલ ભર્યું હતું. વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને રેડ એલર્ટની વચ્ચે 4 કલાકની અંદર નવસારીના ગણદેવી તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણી થઈ ચૂક્યું છે. આ જે દ્રશ્ય છે ગણદેવી તાલુકાના તલોદ ગામના છે, જ્યાં તલોદ ગામના વિવિધ ફળિયાઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. વાહનો જે છે દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશું કે વાહનો છે એ પણ પાણીમાં અડધા ઉપર ડૂબી ચૂક્યા છે. અને બીજી બાજુ જે લોકોના ઘરો છે, ઘરોમાં પણ પાણી ભરાઈ જતા હાલ જે લોકો છે એ પાણી કાઢવાનું જે શરૂઆત થઈ ચૂકી છે ઘરોમાંથી. આપણી સાથે ગામના સરપંચ, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તો તમારું નામ શું? ડોક્ટર નીલ દેસાઈ. નીલભાઈ, શું સ્થિતિ છે વરસાદને લઈને? સ્થિતિ આ છેલ્લા 3-4 કલાકમાં 5 ઇંચ જે વરસાદ આવ્યો છે એને લીધે જે ઇનફ્લોની સામે આઉટફ્લો જરાક સ્લો છે અથવા થોડું ઘણું રૂકાવટ છે, તો એને લીધે થોડું પાણી ભરાઈ ગયું છે. બધું વ્યવસ્થા તો કરેલી જ છે, પરંતુ એટલો ઝડપથી વરસાદ આવ્યો છે એને લીધે ઘરોમાં થોડા અડધા ઘરોમાં તો ખસા એવા પાણી 3-4 ફૂટ ઘરમાં જતા રહ્યા છે. એ લોકો પોતાના માલસામાન પણ ઉપર લઈ લીધો છે, અનાજ ને બધું, જેથી કરીને ખાવાની તકલીફ ન પડે. અને અમે એવો પ્રયત્ન કરીએ છીએ કશે ને કશે જ્યાં બ્લોકેજ હોય તો કે અમારી ટીમ લાગી રહેલી છે કે જેથી કરીને બ્લોકેજ દૂર થાય ને પાણી ઝડપથી ઓછું થાય. આ દેવી પૂજક, ખાસ કરીને દેવી પૂજક વાસમાં છે, તમે જોઈ શકો છો આ બાજુથી બી પાણી આવે છે. એ દેવસરથી લઈને પેલી તરફથી બધું જ પાણી અહીંયા આવે છે. તો અમે એવો પ્રયત્ન કરીએ છીએ થોડું પાણી જે પહેલા હતું એના કરતાં આજે ખાસો ફરક પણ પડ્યો છે. લગભગ અડધો કલાકમાં પાણીનો પ્રવાહ પણ ધીમો પડ્યો છે. ચોક્કસથી તો સતત પડી રહેલ વરસાદને કારણે ખાસ કરીને ગણદેવી તાલુકામાં જે રીતના છેલ્લા 4 કલાકની અંદર 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ફરીથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે દેવી પૂજક જે વિસ્તાર છે
જે ફળિયું છે ત્યાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જેના કારણે લોકોની ઘર વખરી સહિત જે ખાવાનું જે સામાન છે એ પણ પાણીમાં પડી ચૂક્યો છે। ત્યારે ગામના સ્થાનિકો અને સરપંચો દ્વારા હાલ લોકો માટે રાહતની જે કામગીરી છે એ શરૂઆત કરવામાં આવી છે। ત્યારે હજુ પણ નવસારી જિલ્લાના ખાસ કરીને ગણદેવી અને ખેરગામ તાલુકામાં બેમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે અને લોકો હવે પોતે સહાયની રાહ જોઈને બેઠા છે અને બીજી બાજુ મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે। ત્યારે સ્થાનિક સરપંચો પણ હાલ ફળિયે પહોંચીને અને સાથે સ્થાનિક યુવાનોને લઈને લોકો સુધી વહેલી તકે મદદ પહોંચે એ માટેના પ્રયત્નો હાથ ધરી દીધા છે। પ્રવીણ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો હવામાન વિભાગની આગાહી મુજબ નવસારીમાં આજે વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે। નવસારીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। ગણદેવી, ચીખલી સહિત બિલીમોરા શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। તો નર્મદા કરજણ ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો। ઉપરવાસમાંથી પાણી આવતા સપાટી વધી। ડેમ 70% ભરાઈ જતા વોર્નિંગ સ્ટેજ પર મુકાયો છે। કરજણ ડેમની સપાટી 109.22 મીટર છે હાલ। તો લાઇવ સ્ટોરેજ 353.09 મિલિયન ઘન મીટર ગ્રોસ સ્ટોરેજ છે। 377.10 મિલિયન ઘન મીટર ડેમમાં પાણીની આવક 4417 ક્યુસેક, હાઇડ્રોમાંથી 425 ક્યુસેક અને ગેટમાંથી 1736 ક્યુસેક પાણી છોડાતા કુલ જાવક 2161 કરવામાં આવી છે અને 3 અને 5 નંબરના 2 ગેટ એ 0.20 મીટર ખોલાયા છે। તો ગીર સોમનાથમાં મેઘો ઓળઘોળ થયો છે। છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। સતત વરસાદથી નદીઓ ગાંડીતુર બની। ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। સૂત્રાપાડા પંથકના ખેતરોમાં પાણી ભરાયા છે। લોઢવા, પ્રશ્નાવડા, અહીં વાવડી, સૂત્રાપાડાના ખેતરો બેટમાં ફેરવાયા। તો હાલ ગીર સોમનાથના આ દ્રશ્યો છે કે અહીં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે અહીં ઘણા ગ્રામ્ય વિસ્તારોના ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ભારે નુકસાન વેઠવાનો ખેડૂતોને વારો આવશે। ખાસ કરીને મગફળી અને કપાસ કે જેનું વાવેતર સૌથી વધારે થતું હોય છે તેમાં નુકસાન પામશે। આ ઉપરાંત શાકભાજી સહિતના પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે। તો છેલ્લા 3 દિવસથી અહીં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ બની ચૂક્યા છે। સતત વરસાદના કારણે નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને અહીં લોઢવા અને પ્રશ્નાવડા તેમજ વાવડી અને સૂત્રાપાડાના ખેતરો બેટમાં ફેરવાયા છે। આ ગામો સૌથી વધારે પ્રભાવિત બન્યા હતા, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। આ ગ્રામ્ય વિસ્તારોથી તસવીરો પણ સામે આવી રહી છે। ગામોમાં લોકોના ઘર સુધી પાણી ઘૂસી આવ્યા છે અને ખેતરોના તો હાલ બેહાલ થયા છે, કારણ કે ખેતરમાં તમામ પાક એ જળમગ્ન બન્યા છે। 3 દિવસથી ગીરમાં પડી રહેલા સતત વરસાદને કારણે ગીરની નદીઓ તો બે કાંઠે વહેતી થઈ છે, પરંતુ હવે ખેડૂતોના ખેતરો છે તે પણ પાણીથી તરબોળ થયા છે। જોઈ શકાય છે જે પ્રમાણે આ દ્રશ્યો સૂત્રાપાડા પંથકના છે અને સૂત્રાપાડા લોઢવા પંથકની આસપાસના જે ખેતરો છે તેમાં ખેતરોની અંદર પાણીથી તરબોળ થયા છે। પાક સંપૂર્ણ પાણીમાં તરબોળ થયો છે। ખેડૂતો ક્યાંક ને ક્યાંક છેલ્લા 1.5 મહિનાથી વરસાદની આશા રાખીને બેઠા હતા, કારણ કે આ જે પાકો છે હાલ જે પાણીની અંદર દેખાઈ રહ્યા છે તે જ પાકો પાણી માગી રહ્યા હતા અને તે પાકો હવે પાણીની અંદર તરબોળ થયા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સતત વરસાદ વરસી રહ્યો છે તેમને કારણે ખેડૂતો છે તેઓને હવે હાલ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી પણ પરિસ્થિતિ કેટલાક વિસ્તારોની અંદર નિર્માણ પામી છે, કારણ કે હવે જો આગામી સમયમાં વરસાદ વરસ્યો તો ગીરના આ જે ખેડૂતો છે તેઓના પાક છે તે ગુમાવવા પડશે। તેમાં પણ ખાસ કરીને સૂત્રાપાડા લોઢવા પંથકની અંદર આવેલા જે આ ખેતરો છે તેમાં વિકટ પરિસ્થિતિ છે તે નિર્માણ પામી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।